जय माताजी जय द्वारकाधीश बधाने। तो स्वागत है तमारू ब्रिजे साइड व्लॉग में। तो त्यार वागी गया 9 અને બધા ઘરેથી આવી ગયા વાડીએ અને જો ડુંગળી ઉખેડવાનું થઈ ગયું પૂરું। હવે સાફ કરે જો આપણે સાફ કરે જો હજી તો વિડીયો ચાલુ થયો હોય અને ભવ્યાંશનું લાઈક શેર સબસ્ક્રાઇબ ચાલુ થઈ ગયું હોય। આ જો ડુંગળી ઉખેડવા ગયા હતા ને હવે ટ્રેક્ટરમાં ભરી આયા ભારી। કઈ તા વિડીયો નહોતો ઉતાર્યો फोन नतो એટલે પપ્પા ને ગયા હતા જો ઉખડી ગઈ એટલે આ બાજુ ધોતી આવે છે મમ્મી અને આ બે કામ વગરના કામકાજ વગરના લગભગ હોતી ટાઈમ ને વજે ચડી ગયા માથે। તો આજે લગભગ પૂરી થઈ રહેશે થોડી ઘણી વધશે તો કાલ બપોર પાછા એક ટાઈમ ની વધશે। હવે 4-5 પાટી હે ઘણા નથી। बाबा ने क्यों ने पागल गलिया ना करे आज निवेडो लगभग आवे करो काल तपा फाइनल एक फेरानो हां आ जो मेंबर वधी गया ने 3-4 लक्ष्मी फूई આવી ગયા है वनिता फूई ने आ टोपलो वारो मण टोपलो ફરીને બેઠો है ત્યારે બાકી ગયા है 10 અને वनिता फूई ની જાય है ઘરે। આજે તો આ જયા ને ઝાડવા વાવા હતા ફૂલ ને બધું વાવું હોય એટલે કોઈ રેતી લઈ જાય કોથરીમાં ભરીને રેવામાં ભરે હવે ત્યાં ઢોરા હે નીચે બધું રેતી અંદર અને આ રોકાનારો वनिता कोई नहीं जाए पाछड़ रेती भरी राखी है हसी रोकाए હવે ઉકલે કે કેમ થાય હસી બાય કોચિંગ ફોન કરી ફ્રેન્ડ્સ તને જાવું હે ના કા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો બાય બાય बाय 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 हेलो तो मैं बात करती हूं लाइक करो शेयर करो सब्सक्राइब करજો। ला तो હવે વનિતા ફૂઈ ને એ ગયા અને હવે એને બાચકા ભરવાના હે તો બાચકા ભરાવી લઈ પછી રિક્ષા આવી જશે હમણાં ગાડી खड़वारो એટલે બાચકા ભરાય અપાય જો બાચકા ભરાય હવે તો બાચકા ઉપર પડે અને ત્યાં જાયફર પાર્ટી કરે બધાય જાયફર તો લાલ લાલ હે હરો લાલ જો બધા જાયફર ખાય અને અપાય શેલડી ખાવાનું ચાલુ હે મારા કણે કાંઈ નથી અત્યારે હવે આપણે શેલડી જશે ને પછી જાયફર લઈ આવીશ સારું આ જો આ એન્ટિક પીસ જોકર એ જોકર હલો તો અત્યારે બાચકા ભરતા હતા અને બાચકા આટલા ભરાણા અને આપણે બે પડ્યા અને બાચકા ભરતે ભરતે ને હવે બાચકા આટલા જબલા પૂરા થઈ ગયા વચ્ચે એટલે પપ્પા જબલેમાં હોલ કરે છે ચાલો કા જોઈએ થોડોક હસી એને લઈ લેતા ભાઈજી કો પકણે બસ જગવાન જો હોલ થઈ જાય તો ભરાઈ જાય। ડુંગળી સાફ કરે ભવ્યાંશ નવા મોજા બતાવે ગાડી અત્યારે આવી ગઈ હે તો ભવ્યાંશ ડુંગળી ઉખેડે અપાએ હેલો હર્ષિલભાઈ અપાએ વિદિતભાઈ જમણા ડોહીનું પાટી ઉખેડી લીધું તો ટ્રેક્ટરમાં રાખી દઈએ કેમ કે આજે છક્કુમાંથી આવ્યા નથી કાલનું કહેતા હતા પણ આજે આવ્યા નહીં વનિતાબેન હતી પણ એ બપોર વહેલા ભાગી ગયા અને ફોન આવી ગયા એના ઘરેથી કોઈક મહેમાન આવ્યો હતો કંઈક કામ હતું એટલે હલ્યા ગયા તો આપણે 10-11 બાચકા કરી નાખ્યા હતા બપોર સુધી।
લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો હા અને કમેન્ટ કરો. અને આ માણે બહુ મોટું ભવ્યાંશભાઈ. તો હવે અહીંયા તો લાસ્ટ પાર્ટી હોય, આ બધી ઉખડી ગઈ, થઈ ગઈ કમ્પ્લેટ. હવે કાલનું જોશું હવે આજે કેટલી વધે. કંઈક હવે એક પાટલું ઉબાજુ રહ્યું હે, એક અડધ્યું એટલે 1.5 પાટી હે કુલ, અને 2 પાટી અહીંયા હે. એમાંથી લગભગ આજે હજી એક પાટી તો આમાંથી ઉખડી ગયા છે એવું લાગે હે. કેટલી રે હવે જો વિદિતભાઈ ટ્રાય કરે, શું કરે. હા ચડી ગઈ ઓલો જા હરખી હરખી ઠલવી આવજો. પારા ટપતો જાય. પહોંચી ગયા છે ને તો હું બીજી ખણતા હું, પછી તું ઉપર ઊભો હોય તો બીજી ખણી આવું ભલે. જીવી હે દીકરા. હા પહોંચી ગઈ ટોલીમાં ભાઈ. હાલો તો આપે ખણી લઈ ભારીમાં હવે, કપાસું મોડું થશે, 3 વાગી ગયા. તો ભાઈ લાઈન ખોદાય વિશાલની, કારણ કે ડ્રીપ વીપ કરનારા લાગે. આપણે આવ્યા હતા જેસીબી હારું, પણ હજી આજ હજી પૂરું થાય એમ નથી, કેમ કે હજી આ બાજુ હજી લાઈન પહોંચાડવાની છે, પાછી હજી ઉછેટે પહોંચાડવાની છે. આપણે થોડોક ખાડો શું દાટવાનો, પણ કાલે બપોર પાછળ આવે કદાચ ખોદતા આવે. જો કાકુનો લેવો ને તો આડું હલાવવું પડે, થોડી પકડી થશે. પકડી થઈ ગયા છો વધારે. સેટો થોડોક સાફ કરે. આ બાજુ કમ્પ્લેટ ખોદાઈ ગઈ. એટલે તો ત્યારે વાગી ગયા 6 અને બાજકા ભરાઈ અને થઈ ગયા તૈયાર. બાજકા ભરાઈ ગયા બધા. એ આ હે પણ ધોઈને એટલી કરું આજ કમ્પ્લેટ બધા અત્યારે 6 વાગે ભરાઈ ગયા અને હવે ખાલી બાંધવાના બાકી રહ્યા. ક્યાંક થઈ ગયું. આટલી વધી આજ ડુંગળીમાં, અને થોડીક આ બાજુ હે 2 બાજકા વધ્યા હે. અરે હજી અહીંયા હે નહીં હે, મને કાટલી દે. હજી આ પડે, હજી આ સાફ કરેલી કરવાની બાકી હે, સાફ કરવાની બાકી હે. જો ગાયને ડુંગળી રાખી આવ્યો, સાફ કરેલી ડુંગળી ગાયને દઈ આવ્યો હોય. કધારી નહોતી સાફ કરેલા હતી. એને એમ કે ગાયને દેવાને ગાયને દઈ આવ્યો, રાખવાની હતી અંદર. આ જો આ જોકર, ઓહો જોકર નો ડાન્સ જોવો, જોકર નો ડાન્સ. જોકર ઓહો ઓહો, આને કાતા ટાટ જડી ગઈ અને કા થાય કાંક. તો અત્યારે વાગી ગયા 6:30 અને ડુંગળીના બાજકા ભરાઈ અને થઈ ગયા હતા કમ્પ્લેટ. અને હું અને પપ્પા અત્યારે આવ્યા હતા પાણી છાંટવા. આજે દીમાં લાઈટ હતી નહીં સવારમાં, ને એટલે અત્યારે છાંટવાનો વાર જડીએ, અત્યારે છાંટવાનું હોય. નકા તો વહેલું છટાઈ જાત પણ લાઈટ નહોતી, અને અંધારું હોય એટલે કાંઈ દેખાતું નથી, એટલે હું લાઈટ ચાલુ હું ને પપ્પા છાંટે. ફોનમાં પાણી ભરાતી જાય. હવે અંદર ને બધે છટાઈ ગયો, હવે ખાલી એટલાકમાં જ રહ્યું હોય. જે દોર કરીશ બધા મિત્રોને. તો વાગી ગયા અત્યારે 9 અને આજે આપણે ડુંગળી ઉખડવાની છે ઘર મેળે. જો એટલે એક પાટી ઉખેડી અડધું હતું એ, અને આ ઉખેડી અડધું, કેમ કે આજ કોઈ મજૂર આવવાના નથી. આ કેમ કે પાટી એક જ વધી હોય, ભલે આમ 3 પાટી હે, 2 અહીંયા એક હજી આગળ રહ્યું. પણ હવે આજે થાકી રહ્યા બધા. હવે એ કે 2-3 દી વિહામો ખાઈ લઈ પછી ચાલુ કરી, કેમ કે આજ 31 દી થયા પૂરા અને આજે 32મો દી ઉગો, એટલે થાકી રહ્યા. અને હાથે કંઈ કામ નથી કરતા, ઠંડી ના થાય કે 2-3 દી વિહામો ખાઈને પછી આ બીજી વાર ની રહી ને આ બધી
એ પછી આપણે ચાલુ કરશું. અને જો વિદિત કે મારે જાઉં નિશાળ, એ નિશાળ જાય. અને ઉપર હર્ષિલ કાલ રોકાઈ રહ્યો હે, એ જો બેન ભેગો નથી ગયો, પતંગ ઉડાડે ત્યારે અહીંયા ઉડાડે રે, આ બેઠો અહીંયા પતંગ ઉડાડે. અને વિદિત કે મારે નિશાળ જાઉં, હજી નાઈશ ને ડ્રેસ બેસ પહેરીશ ને વાર લાગશે. હાલો તો અત્યારે વાગી ગયા 3 ને બધા ડુંગળી સાફ કરવા આવી ગયા. હવારના નહોતા આવ્યો કોઈ? હા, હવારના નહોતા. ખાલી અમે જ હતા. અત્યારે કેરાઈમાં અને જમણામાં ને આયા હે પસાના. પસાના તેડાવી લીધા. હા, અગાનો હતા નહીં. જે જમણામાં એક દિવસ વિહામો ખાવ અગાનો હોય કે દાંત પડે બોરી, અગાનો વિહામો ખાધું પસાણ હોય તો એ તેડી આવે કે હાલો ને કે અમારાથી રોગો સાફ થશે નહીં. કેમ કે આજ 32 મોદી હે, અમે ને આજ 33 મોદી થયો. 31 મોદી ના 32 મોદી. આપણો 32 મોદી. હા, આપણો આજે 32 મોદી 33 મોદી હે. 32 મોદી. હા, જમણામાં ને આજે 32 મોદી થયો. 31 મો. કેમ? હા, તો આપણો 32 મોદી. આ હે કા કેમ આપે એક દિનાથી મોર આપે કીધી હતી. હા, 31 મોદી હે જમણામાંનો. અમે હવે બસ થાકી રહ્યા માણસ, એટલે હવે આ બસ આ એક વાર ની આજ ઉખડી ગઈ છેલ્લી, હજી અડધું પાટી મેં બાકી આટલી ઉખડી જવાની. આ એક વાર ની અડધું પાટી હે, હજી અંદર રહી ગયું અડધું પાટીઓ ને એમ તો બીજા હજી 4 પાટી આગળ હે. પણ મતલબમાં જે ઘણી હતી એ ઉખડી ગઈ એમ. અરે બાપા ઢગલો પડ્યો હોય. ચાલુ કરવાની હે, કાલ કરશું કા પરમદીથી કરશું હવે. હવે આટલો માલ નીકળે નહીં, હવે એનાથી અડધો ને ન નીકળે, એક ભાગ નીકળે. મતલબ આનો 5મો ભાગ નીકળશે. 5મો નીકળે, 4થો નીકળે. જો આ બાજુ એટલી ઉખેડેલી પડી હે ઉમાં હે, એમાં હજી બે ધોરિયા અને હજી આ બે ટાંકીમાં ધોવાની પડી હે. ઈ ને આ આટલો ઢગલો હોય, આટલી કરીને આટલી સાફ કરવાની હે. તાજી અહીંયા ઢગલો પડ્યો અને ઉમાં હે થોડુંક. મિત્રો વાગી ગયા 4:30 ને અત્યારે આપણે પાણી ખોલ્યું હતું ડુંગળીમાં. હવે અત્યારે ડુંગળીમાં પાણી ખોલ્યું આપણે, કેમ કે આ બે ધોરિયા કાલે ઉખડવાના થશે, બીજી વાર ના આવે. આમાંથી એક વાર તો ઉખડી ગઈ છે, એવો પાંખી થઈ ગઈ. પણ આ બધી મોટી જ થઈ ગઈ, બધી આ બધી મોટી જ થઈ ગઈ છે. જો કપાઈ ગઈ ત્યારે સુકાઈ ગયું ને એટલે પાણી પાઈ નાખીએ આપણે. હવે કપલેટ થઈ ગઈ બધી, એટલે આ ઉખડવાની જ છે. હવે આ ધોરીઓ પાઈ નાખી, એક ધોરીઓ પાછળ પાઈ નાખ્યો, મેં એક ધોરી પાઈ નાખી. તો કાલે કદાચ બપોર પાછળ ઉખડવા થાય, આગળને તો જોશું હવે કેમ થાય. તો પાખી ને પાડું મોટી થઈ ગયું બધી. ડુંગળી બહુ આપણી લાંબી હાલી, કેમ કે આપણે ધાર્યો નહોતો એટલો માલ નીકળી ગયો હોય. આપણે એટલો માલ ધાર્યો નહોતો, એનાથી ડબલ માલ નીકળ્યો. ડુંગળી હતી આપણે ખાલી 3 કિલા હતો, આપણે બીજ કારાયડો 3 કિલો જ ખાલી વાવી હતી આપણે, છાંટ્યો હતો કારાયડો. 100% બધો ઉગી આવ્યો હતો, ટ્રીટમેન્ટ સારી થઈ ગઈ ને એટલે કમ્પ્લીટ ઉગી આવ્યો. બિયારણે ભલે છે સારું હે. કેટલા કુલ નીકળે હજી શું 2 પાટી ઉખડવા ના, બાકી એ નીકળી ગયા તો પછી આપણે કાલના વિડીયોમાં કે પરમદી જણાવશું આપણે કેટલો માલ નીકળ્યો એક ફેરામાં. હજી બીજી વારનો આ બધો બાકી છે, હજી ખાલી એક ફેરા જ આમાં પારવી છે. બીજી વાર ભલે આ 2-3 દોરીમાં સારી છે, પછી પાછળના દોરી રહે ને એમાં એવી નથી. એમાં શું પછી જે મોટી થતી એમ બધી ઉખડતી ગઈ, આમાં થોડીક વધારે થતી રહી ગઈ હતી. કેમ કે સ્ટાર્ટિંગ જ આપણે અહીંયા કીધી હોય, કેમ કે આજે 32 દિવસ થયા, 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા, એટલે આમાં તેથી વધારે થોડીક રહી ગઈ હતી. હાલો આપણું નાખું પોતી ગયું, નાખું વારી લઈ. હું આવી ગયો સ્કૂલેથી, ને વિદુભાઈ બે આજે હર્ષિલે આલ્યો હતો, અને આજે ભવ્યાસ તો એટલે, અને આ ભવ્યાસ જો પતંગ ઉડાડે. ઓ દેખાતો હશે જો, ઓરો ઝૂમ કરીને બતાવી દઈ. આ ગયો ભવ્યાસ. દેખ ભવલા, જવા દેતા દૂરા ઉપર જવા દેતા, બસ જવા દે.
અરે જો પતંગ કેવું ઉડે ભવલા મસ્ત મસ્ત ઉડે ને ડુંગળીના બાચકા ભરે હમણાં સાફ ક્યાં થાય જો ડુંગળીના બાચકા ભરે અને આસલો પરેશને પતંગ ઉડાડવા નથી દેતો વાગી ગયા 6:15 અને આપણે ફુલાવર કાપવાની હતી ફુલાવર બગડી ગઈ હતી અરે જો હવે પપ્પા આટલી થઈ રહી ને એટલી થઈ રહી ને તો થોડીક વાટી લઈને ગયા ભલે બચાડા ખાય આપે ત્યાં ન કમાણા પણ ઢોરા બચાડા ખાય હા ફુલાવર થઈ ગઈ હેવી અરે તજ ઉગી ગઈ પાછી પત્તી ઉગી ગઈ હા હોય ભાઈ ખેડૂતનું એક પાકમાં જડે એક પાક એનો બદલો લઈ વાલે ફુલાવરમાંથી આપણે રૂપિયા બનાવ્યા જામ તો વધી ઢોરે ને દહીં આપે મિત્રો આપણે અત્યારે પતંગ ઉતારી લીધો જો આપણે રામદેવ પીરની આરતી થાય આપણે તાપણી કરે બધા બાપુ વાગી ગયા ટાટ આજ ગણી ગયા હમણાં 2-3 થયા ટાટ એવી વાય કે હાડકા એટલી ઠંડો પવન નીકળે આખો દી અત્યારે વળી ઓછો થઈ જાય એવા વળી રાતના 1-2 વાગે ને ત્યાં વળી પવન નીકળી જાય આ બાજુ મસ્ત આરતી ચાલુ હે ઝૂમ કરતો આરતી નો અવાજ અંદર આવશે જો ઝૂમ કરીશ તો આપણા એક માં નાખી તો સંભળાતી હશે તો મેને કેટલું ઝૂમ થાય એટલો અવાજ આવે ઝૂમ કીધું એટલે સંભળાતી હશે તો આપણે જે કાલે કમેન્ટ આવી હતી એના નામ જણાવી દઈ અને હમણાં વિડીયો બનતો નથી એવડો અને પરમજી જે વિડીયો મૂક્યો હતો એના જેને કમેન્ટ આવી હતી એનું નામ જણાવી દઈ અને હમણાં વિડીયો જે બનાવવાનું ટાઈમ જડતું નથી એટલે મૂકતા નથી પપ્પા હવે જો નામ વિડીયો જણાવ બની જાય પણ એડિટિંગ કરવાનો ટાઈમ જડતું નથી કેમ કે કટકા હારું જ હલાડવા પડે એક ને એક વિડીયો મૂકી તો જોવા વાળાને મજા ના આવે હમણાં ડુંગળી ચાલે એટલે કાંઈ નવું ખાસ હોય નહીં વળી એમ થાય કે હવે નવું કાંઈક બતાવી પણ હમણાં કાંઈ નીકળ્યા એમ નથી પપ્પા એટલે હમણાં થોડુંક હલાવી લેજો અને કાલની જે પરમ દિવસની જે કમેન્ટ હતી એમાં જે ભાઈએ કે કમેન્ટ કીધી એના નામ આપે જણાવી દઈ હા તો નારણભાઈ આહિર આપણે નારણભાઈ વિરમભાઈ આહિર કૃષ્ણ આહિર લક્ષ્મી આહિર લાલજી આહિર રમેશ આહિર અને આપણા ખાસ મિત્ર રાજેશભાઈ પટેલ રમેશભાઈ નાઈ ભરતભાઈ પટેલ વિશાલ આહિર અને સુશીલા પીજીસી બ્લોગ મિસ્ટર ચાવડા જયવીર હુંબલ સાહિલ ચાવડા આટલાની કમેન્ટ હતી છતાં આમાં હજી કમેન્ટ કદાચ શું આગળ પાછળ થઈ જાય જો કદાચ પાછળથી આવશે તો આપણે બીજો વિડીયો મૂકશું એમાં આપણે નામ જણાવી દઈશું મિત્રને તો મિત્રો આટલા મિત્રની કમેન્ટ આવી હતી હવે કોઈ પણ મિત્ર બાકી હશે તો પછી આપણે કાલના કે જે વિડીયો આવશે પરમદી બ્લોગ આવશે એમાં એનું નામ બોલી દેશું હવે વાગી ગયા 7 જાઉં હું ઘરે જો કદાચ કાંઈ હશે નવું કાંઈ ક્રિયા બનાવતી હશે તો બતાવશું નક્કા પાસે આ વિડીયોના અહીંયાથી એન્ડિંગ સમજજો તો મળશું કાલે ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી